જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલિયા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી તીવ્ર ઠંડીમાં સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા વંથલી તાલુકાના ધણફુલિયા ગામે છેલ્લા 4 થી 5 દિવસથી શિયાળાની તીવ્ર ઠંડી વચ્ચે સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા છે। ગામની મુખ્ય બજારમાં જ રહેણાંક વિસ્તારોમાં મોડી રાત્રે સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ઊભો થયો। શ્વાનો, વાછરડી, ભેંસ સહિતના પ્રાણીઓને પણ સિંહ દ્વારા રંજાડ કરવામાં આવતો હોય, જેને લઈ બજારના મુખ્ય માર્ગ પર લોહીના લીસોટા પણ જોવા મળ્યા। રાત્રિના સમયે સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે। શિકારની શોધમાં આવી ચડેલ સિંહના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી તાત્કાલિક ધોરણે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સિંહને પકડવા માંગ કરાઈ। બ્યુરો રિપોર્ટ રમેશ સિંગલા, વંથલી। મારું નામ લલિતભાઈ ચાવડા, સ્થાનિક ધણફુલિયા રહેવાસી। આથી 4-5 દિવસથી આ સિંહના આંટાફેરા જોવા મળેલ છે। જે એક ભરવાડ સમાજમાંથી એક પણ ભેંસનું મારણ કરેલ છે, તે પણ એ મેસેજ મળેલા છે અને વન વિભાગને જાણ પણ કરેલી છે। અવારનવાર વન વિભાગને જાણ કરવા હોવા છતાં ગઈકાલે પણ અહીંયા નિશાની બાજુમાંથી સિંહ નીકળેલ છે, પણ એ અમારા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે। ત્યારથી એક વાસળીને પંજો મારતા તે કમનસીબે એક ગાય આવતા એને ઢીક મારી તો સિંહ ત્યાંથી ભાગી છૂટેલ છે। તેથી અમારી લોકોની એવી માંગણી છે કે વન વિભાગને તાત્કાલિક ધોરણે સિંહના પાંજરા મૂકે, એમાં પૂરતો સિંહને જે ખોરાક મૂકવામાં આવે, ખોરાક મૂકશે તો સિંહ અંદર પાંજરે પૂરાશે અને અમારા આ સ્થાનિકને આખો બધાને ડરનો માહોલ ઊભો થયો છે।